સંસદમાંથી 143 સાંસદોને બરખાસ્ત કરેલા હોય, જેના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધન ઉપલેટા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભારતીય સંવિધાનના લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને અધિકાર આપેલો હોય છે કે તેઓ લોકતંત્ર અને સંવિધાનની રક્ષા માટે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનામાં ફેરફાર કરવાનો સવાલ હોય કે પછી આમ જનતાની સમસ્યા ઉજાગર કરવાનો સવાલ હોય તો તમામ સાંસદોને લોકસભા કે રાજ્યસભામાં વિરોધ કરવાનો અધિકાર છે. પણ આ કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવાને સાંભળવાની બદલે કેન્દ્ર સરકાર દ્વારા સાંસદમાં બહુમતીના જોરે 143 સાંસદોને શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાંથી બરખાસ્ત કરી તેમના પદ ઉપરથી હટાવવામાં આવ્યા અને વિરોધ કરનારાનો અવાજ દબાવી અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેમજ વધુમાં ચૂંટણી પંચની નિમણૂકમાં ફેરફાર કરવામાં આવ્યો, જેના વિરોધને લઈ દેશભરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો, જેથી રાજકોટ જિલ્લા ઉપલેટા ઇન્ડિયન ગઠબંધન સાથે જોડાઈ ઉપલેટા શહેર કોંગ્રેસ, રાજકોટ જિલ્લા CPIM તેમજ ઉપલેટા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી તમામ સાંસદોને ફરી તેમના પદ ઉપર નિમણૂક આપવા અને ચૂંટણી પંચના નિમણૂકમાં ફેરફાર પાછા ખેંચવા આવેદન આપી સરકાર સમક્ષ રજૂઆત કરાઈ. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા. ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે દેશભરમાં સંસદમાંથી સસ્પેન્ડ કરેલા 143 ધારાસભ્યો, સંસદ સભ્યો અને સંસદમાં જે ગેરકાયદેસરના કાયદા લઈ આવીને બહુમતીને ધોરણે પાસ કર્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર આખા દેશમાં અપાઈ રહ્યું. જ્યારે એમના ભાગરૂપે આજે ઉપલેટા ગઠબંધન દ્વારા અમે સૌએ સાથે મળી અને રાષ્ટ્રપતિને એક આવેદન આપવા માટે મામલતદારને આપેલું છે. આ આવેદનમાં જે 143 સાંસદોને બહુમતીને જોરે સ્પીકરને કહીને સસ્પેન્ડ કર્યા છે તેમનો વિરોધ કરીએ છીએ અને એમને ફરીથી સંસદમાં પ્રવેશ અપાવવા માટેની માગણી કરીએ છીએ. આ ઉપરાંત હું શ્રી નથુભાઈ ભીમભા, આમ આદમી પાર્ટી જિલ્લા જોઈન્ટ સેક્રેટરી ઉપલેટા. આજરોજ તારીખ 22/12/2023 રોજ ઉપલેટા મુકામે મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબને ભારતની લોકશાહીના સંસદ સભ્યોને અડધૂત કરી સસ્પેન્ડ કરવાના કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો જ્યારે એમ કે આ સરકારની જોખમી અને સરમુખત્યારી શાસનનો વિરોધ કરી રહ્યા છે તેના. મારું નામ ડાયાભાઈ ગજેરા, CPIM જિલ્લા સેક્રેટરી. આજ રોજ ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય પક્ષોએ અને પ્રાદેશિક પક્ષોનો જે મોરચો છે એ મોરચાએ દેશભરની અંદર આજે આવેદનપત્ર દેવાનો અને દેખાવ કરવાનો કાર્યક્રમનું જાહેરાત કરી છે. તે મુજબ રાજકોટ જિલ્લામાં અમે આ કાર્યક્રમ કર્યો છે. ખાસ કરીને સંસદની પરંપરાઓ જે છે એને તોડવાનું કામ આજની આ સરકાર કરી રહી છે અને અંતરાત્મા મુજબ સંસદ સભ્યોને પોતાનો અવાજ રજૂ કરવાનો પણ અધિકાર છે. એ અધિકાર